અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા। નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થયો। ભર ઉનાળે વરસાદના કારણે ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા। ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવા લોકો મજબૂર બન્યા છે। રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે। જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યારબાદ વરસાદી માહોલ જે છે તે છવાયો છે અને ભર ઉનાળે આ વરસાદી માહોલના કારણે જે ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે એ દ્રશ્ય જે છે ગોપાલ ચોકનું છે અને ગોપાલ ચોકમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ગોપાલ ચોક વિસ્તાર જે છે નિકોલ નરોડાનો આ ગોપાલ ચોક વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ નિકોલ નરોડા વિસ્તારનો આ ગોપાલ ચોક વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ ગોપાલ ચોક વિસ્તાર અને લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો જે છે તે અત્યારે હાલ મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ધોધમાર વરસાદના વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા। અમુક વિસ્તારોમાં પાણી જ પાણી નજરે પડ્યા। શહેરના નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો બાપા સીતારામ ચોક પાસે પણ પાણી ભરાયેલા નજરે પડ્યા। વર્ષોથી આ વિસ્તારમાં આ જ પ્રમાણે પાણીનો ભરાવો થાય છે, તેમ છતાં પણ કોઈ જ સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રને રસ નથી। વાતાવરણમાં આવેલા પલટાના કારણે અમદાવાદ સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે બાપા સીતારામ ચોક નજીક જે પાસવનાથ ટાઉનશીપ આવેલી છે અને ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને જે પ્રકારે શહેરમાં અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને એ વરસાદના કારણે અનેક વિસ્તારો જે છે તે પાણીથી તરબતર જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે જમાવટ શરૂ કરી। કર્ણાવતી ક્લબ રોડ પર પાણી ભરાયાના દ્રશ્યો જુઓ। ફૂટપાથ પાણીમાં ઢંકાઈ ગયા। આગામી 3 કલાક માટે બુલેટિન જારી કરાયું છે। સિવિયર થંડર સ્ટ્રોમની આગાહી છે। અમદાવાદમાં પ્રહલાદનગર, મકરબા, શામલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ તેજ પ્રમાણે વરસી રહ્યો છે। અમદાવાદમાં ભારે વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાવાના કારણે લોકો પરેશાન। અમદાવાદના બોપલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જ નાગરિકોએ પોતાની આપવીતી કહી, કારણ કે ઘણા એવા લોકો હતા જે ઓફિસે જતા અને કામ ધંધાથી જતા મોડા પડ્યા હતા। અમદાવાદ શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। નિકોલ રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય। ભર ઉનાળે વરસાદથી લોકોને પરેશાનીનો સામનો વેઠવો પડી રહ્યો છે। અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલ રાતથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વના નિકોલ વિસ્તારમાં પણ હાલ અત્યારે આપ જો જોઈ શકો છો કે ખોડિયાર માતાના મંદિરના ચોક પાસે પાણી ભરાયા છે અને દર વખતની આ સમસ્યા છે। જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ રીતે પાણી ભરાય છે। જોકે ઉનાળાનો સમય છે ને ભર ઉનાળે અત્યારે વરસાદી માહોલ છવાયો છે, કારણ કે જે રીતે છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ છે ત્યારે નિકોલ વિસ્તારમાં પણ જે છે તે વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના દ્રશ્યો આપે જોયા। હવે વાત કરીએ બનાસકાંઠાની। લાખણી તાલુકાના જેતડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના લીધે જેતડા રોડ પર પાણી ભરાયા। ભારે વરસાદના લીધે લગ્ન સિઝનમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે। લોકોના લગ્નોના આયોજન થઈ રહ્યા છે અને તેમાં આ પ્રકારે વરસાદ વિલન બની ચૂક્યું છે।
ઘણા એવા વિસ્તારો છે જ્યાં કરા સાથેનો વરસાદ વરસ્યો હતો. પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી હતી. આયોજકોને મોટા પ્રમાણે નુકસાન પહોંચ્યું. મંડપ જે છે તેને નુકસાન પહોંચ્યું. હવે આવી સ્થિતિમાં જે વરવધુ હોય તે કઈ રીતે ફેરા ફરે તે એક મોટો પ્રશ્ન. અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં લગ્ન આયોજનમાં વરસાદે વિલન બનીને તેમની મજા બગાડી. હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લીના માલપુરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. સવારથી ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. રાતના વિરામ બાદ પણ વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો. ખેડા જિલ્લામાં ભર ઉનાળે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શ્રેયસ ગરનાળુ, ખોડિયાર ગરનાળુ, માઈ મંદિર ગરનાળુ જે પાણીમાં ગરકાવ થયા. શહેરના રબારી કોલોની વિસ્તારમાં પાણી ભરાતા વાહનો અટવાયા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સવારે 4 થી 9 વાગ્યા સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૌથી વધુ વાત કરીએ તો નડિયાદની અંદર માત્ર 2 કલાકની અંદર 2 થી વધુ વરસાદ પડ્યો હતો અને નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલમાં પણ મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ ચાલુ છે અને અત્યારે હું નડિયાદ એપીએમસી માર્કેટ છે જે સામે જે રોજ સવારે ધમધમતો હોય છે ત્યાં આગળ અત્યારે એકદમ શાંતિ જોવા મળે છે. કારણ કે વહેલી સવારથી જે પ્રકારે રાત્રિ દરમિયાનથી ઝરમર વરસાદ પડતો હતો અને વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે જે નડિયાદનું આ શાકભાજીનું માર્કેટ છે સરદાર પેલેસ શાક માર્કેટ ત્યાં આગળ પણ અત્યારે કોઈ પણ જે વાહનો છે તેના પડિયા થંભી ગયા છે અને જે ખેડૂતો છે ત્યાં આગળ અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ કરવા માટે કારણ કે જે પ્રકારે વરસાદના કારણે કહી શકાય કે ગામડા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે ખેડૂતો આગળ પોતાનો અત્યારે માલ વેચવા માટે અત્યારે કોઈ આગળ આવી રહ્યું નથી. બીજી મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના જેમ કે જે ગંડાળ આવેલા છે, શ્રેયસ ગરનાળુ છે, માઈ મંદિર ગરનાળુ છે તેમજ રબારી કોલોની જે વિસ્તાર છે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને પાણી ભરવાના કારણે નડિયાદના પૂર્વથી પશ્ચિમનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો હતો. બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદનો જે રબારી કોલોની વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરવાના કારણે ત્યાં આગળ કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે તે લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો કે હાલમાં પણ હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી તે પ્રકારે કમોસમી વરસાદ હજુ પણ વરસી રહ્યો છે જેથી ખેડા જિલ્લાના જે ખેડૂતો છે તે હવે ચિંતામાં મુકાયા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફોજને. આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફોજ છે. અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે. આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી, આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો. એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે. એમાં જૈશે મોહમ્મદનો, જમાતુદ દાવાનો, લશ્કરે તોયબાના આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તો વેલકમ બેક. ખેડા જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે વરસાદ વરસ્યો. હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ડાંગરનો ઘાસચારો સંપૂર્ણપણે વરસાદના કારણે નષ્ટ થઈ જવા પામ્યો છે. ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. છેલ્લા અડધા કલાકથી વીજળીના કડાકા ભડાકા સાથે
કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોની માઠી દશા બેસી છે. કેસર કેરી અને કઠોળ સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ગીરમાં સતત બીજા દિવસે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. મોડી રાતના વિરામ બાદ ફરી કમોસમી આફતની એન્ટ્રી થઈ. કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત. કોડીનાર, કડોદરા, બાવાના, પીપળવા, માલશ્રમ, દેવડી, માલગામ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો. કઠોળ, કેસર અને તલ સહિતના પાકોને નુકસાન પહોંચ્યું. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. નસવાડી, છોટાઉદેપુર, બોડેલી વિસ્તારોમાં વરસાદી માહોલ. કમોસમી વરસાદથી ખેડૂતોને તલ, બાજરી, જુવાર, મકાઈના પાકને વ્યાપક નુકસાન. અચાનક આવેલા વરસાદને લઈ ખેડૂત સૌથી વધુ દુઃખી બન્યા. નસવાડી, બોડેલી, છોટાઉદેપુર ટાઉનમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ વહેલી સવારથી મંડાણ કર્યું છે. ગાજવીજ સાથે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભરૂચ જિલ્લામાં મોડી રાતથી વીજળી સાથે વરસાદનો માહોલ જામ્યો હતો. ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા. અચાનક વરસેલા વરસાદથી જનજીવનને માઠી અસર. ખેડૂતોના માથે હાથ મૂકવાનો વારો આવ્યો છે. ઊભા પાકને સંપૂર્ણ નુકસાન જાય તેવી સ્થિતિ. કેરીના હાલ ખરાબ થયા છે. નર્મદાના રાજપીપળા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. વહેલી સવારથી જ ગાજવીજ સાથે રાજપીપળામાં ભારે વરસાદ વરસ્યો. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગઈકાલથી મિની વાવાઝોડું ફૂંકાયા બાદ ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ જતા કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. વાવાઝોડા અને વરસાદના કારણે કેળા, કેરી, દિવેલા, સુઢિયું, ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. ગત રોજ વાદળછાયા વાતાવરણ બાદ આજે ફરી વરસાદ ખાબક્યો. સવારે 5 વાગ્યાથી મેઘરાજાની શાહી સવારી નીકળી. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.